ગઈકાલે સાંજે અમરેલીના રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરોના મંચ પરથી પરેશ ધાનાણીએ આકરા આક્ષેપો કર્યા હતા। તેમણે કહ્યું કે મંચ ઉપરની ચર્ચા થાય એના ઉપર ભાજપના કાર્યકર્તાઓએ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય એ સાબિત કરી દે તો આ મંચ ઉપરથી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આ પરેશ ધાનાણી એની જાહેરમાં માફી માંગવાનો છે અને રખેને કૌશિકભાઈ નહીં આવે તો મેં વારંવાર કીધું છે કે ભાજપના કાર્યકર્તાનો પત્ર સાચો છે, પત્રના મુદ્દા પણ સાચા છે, તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે, માત્ર ચપટી બગાડી અને સત્તાના જોરે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ગામડાની ગરીબ નિર્દોષ દીકરીને જેલમાં પુરાવી છે। તેને અડધી રાત્રે ઘરેથી પોલીસે પાસે ઉપડાવી છે અને પટ્ટા પણ માર્યા છે। એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે। એને અમરેલીના લોકો અને ગુજરાતના લોકો માફ નહીં કરે। સાંભળીએ શું કહ્યું હતું પરેશ ધાનાણીએ। પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનારી આ પવિત્ર ભૂમિ ઉપર આજ ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ ને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે ગઈકાલે સવારે અમે જાહેરમાં પડકાર ફેંક્યો હતો કે ભાઈ કૌશિક, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી કાર્યવાહી વિરુદ્ધ તમારા શીર્ષ નેતૃત્વને એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર ગંભીર આરોપો તમારી ઉપર લગાવવામાં આવ્યા છે। પત્ર પણ સાચો છે, પત્રમાં સહી પણ સાચી છે, પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે। તમે સત્યને છુપાવવા માટે असली पत्र ने तमारी आंगळीए नाचता अमुक पोलीस वाळाओ पाहे नकली फरियाद दाखल करीने निर्दोष लोकोने अर्धी राते काटला पकड़ीने जेलमां धकेलवानुं पाप कर्युं छे। त्यारे रखेने तमारी उपर लागेला आरोपो ए खोटा होय तो आवो अमरेलीना राजकमल चौकमां मीडियाना प्रतिनिधिओनी वच्चे अमरेलीना साणा नगरजनोनी वच्चे खुल्लम खुल्ला आर ने पार जाहेरमां चर्चा करिए। रखेने तमारी ऊपर लागेला आरोपो खोटा तमे साबित करी देशो तो जाहेर जीवनना कार्यकर्ता तरीके ए उच्च मूल्योनुं पालन करी अने तमारी हूँ जाहेरमां माफी मांगता शरमाईश नहीं। दुख थाय छे आजे 6 वाग्यानो जाहेरमां समय आप्यो तो 6 वागे आ मंच ने पगे लागी तन मन अने धन थी मारो ईश्वर शुद्धि आपे एवा आशय साथे राजकीय आचळो घरे उतारीने अमरेलीना नगरजनोनी वच्चे 2 वर्ष पछी अमरेलीना प्रतिनिधिने पहली वखत जाहेरमां चर्चा करवा माटे हूँ आव्यो हतो। मने अपेक्षा हती के अमरेलीनो प्रतिनिधि तो पाणियाळो होय भाई, है अमरेलीनो प्रतिनिधि पाणियाळो होय। अमरेलीना लोकोए नेताने चूंटीने मोकल्या हता। आज मने कहेता दुख थाय छे के आ अमरेलीनी प्रजाए जेने नेता तरीके चूंटीने मोकल्या हता ने एवा नपावट अने नमाला नेताओ आज 1.5 कलाकथी जीवराज मेहतानी साक्षीए राजकमल चौकमां अमे जाहेर मंच उपर एनी राह जोई रह्या छीए, हजी आव्या नथी। 6 वागे एक्जेक्ट 6 वागे मारा ट्विटर हेन्डल ऊपर फरी मैंने याद अपावी थी ए भाई कौशिक, राजकमल चौक तमारी राह जोई रह्यो छे। आखाई गुजरातना प्रिंट अने इलेक्ट्रॉनिक्स मीडियाना मित्रों आ असली पत्रनी चर्चाना चोरा उपर आर पारनी पारदर्शक चर्चाओ अंगे गुजरातनी सामे साचुं शुं एनो निर्णय करवानो समय पाक्यो छे। अमरेलीना शाणा मतदारो, नगरजनो, आगेवानो तमारी राह जोई रह्या छे। 6 वाग्याथी अमे तो इन मीन ने 3 वधासी एटला बधाया मंच उपर छीए। तमारी पाहे नगरपालिकामां स्पष्ट शासन छे, तालुका पंचायतोमां आखा जिल्लानी अंदर बहुमती छे,
જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તમારા આંગળીના ટેરવે નાચે એવા સાંસદ પણ અમરેલીના લોકોએ ચૂંટીને મોકલા છે. આજ અત્ર તત્ર સર્વત્ર સત્તાનું તમે કેન્દ્ર બિંદુ છો. તમે તો માનો છો કે આ બાકી બધાય સંસ્થાનું વડપણ કરતા પદાધિકારીઓ છે ને એ તમારી આંગળીએ નાચે છે. તમારી આંગળીએ નાચે તો અમને કાંઈ વાંધો નથી, પણ એક નિર્દોષ દીકરી એને આ જાહેરમાં વરઘોડો કાઢી અને તમે નચાવવાનું પાપ કર્યું ને, એનો અમરેલી હવે સવાલ પૂછવા જઈ રહ્યો છે. મિત્રો 7:30 વાગ્યા છે. બધાય પોતપોતાની ઘડિયાળ ચેક કરી રહ્યો, 7:30 વાગ્યા કે નહીં. તમને પૂછું છું, 6 વાગે આ ચર્ચાના ચોરે મંચ ઉપર અમે તમારી રાહ જોઈ રહ્યા હતા. અમરેલીના લોકો તમારી રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતના વહાલા પત્રકાર ભાઈઓ, નીડર પત્રકાર ભાઈઓ તમારી રાહ જોઈ રહ્યા હતા. એને અપેક્ષા હતી કે ચપટી વગાડીને આખા અમરેલીને નચવતા પાણીયાળા કૌશિકભાઈ અહીંયા આવશે અને મંચ ઉપર આવીને કહે કે મારી પીડિત બેન પાયલે મને પત્ર લખ્યો તો ને, પત્ર લખ્યો તો કે ભાઈ કૌશિક, તમારી બેન ગુજરાતની એક દીકરી, એને અમરેલીની પોલીસે રાતે 12 વાગે એને ઘરમાંથી ધરપકડ કરીને લઈ ગયા છે. એને પોલીસ સ્ટેશનની અંદર પાટે હુમડાવીને પગે પટ્ટા મારવામાં આવ્યા છે. એની એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને એની આબરૂનું નીલામ કરવામાં આવ્યું છે. બેનને અપેક્ષા હતી કે મારો ભાઈ કૃષ્ણ બની અને ચીર પૂરવા આવશે, ચપટી વગાડીને આ જવાબદાર જે કોઈ અધિકારીઓ કર્મચારીઓ હોય ને એને સસ્પેન્ડ કરાવશે. અફસોસ, દીકરીને તો અપેક્ષા હતી કે ભાઈ કૌશિક છે ને એ કૃષ્ણ બનીને આવશે. મને કહેતા શરમ થાય છે, જાહેર જીવનના આગેવાન તરીકે આજ રાજકમલ ચોકમાં આપણે સૌ 1.5 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ અને ત્યારે એ સાબિત થાય છે કે એક જમાનામાં કંસે એની હગી બેન દેવકીને જેલમાં પૂરવાનું પાપ કર્યું હતું અને આજ કળિયુગના કંસે એક નિર્દોષ, એક ગરીબ, એક કુંવારી દીકરી એને અમરેલીની બજારમાં એનો વરઘોડો કાઢવાનું પાપ કર્યું છે. ત્યારે દેવકી જેવી દીકરીને જેલમાં ધકેલવાનું, એને પાટે હુવડાવીને પટ્ટા મરાવવાનું, એનો જાહેરમાં વરઘોડો કાઢવાનું પાપ કરનારા મામા કંસ અમરેલીના લોકો હવે તમને આજ સવાલ પૂછે છે. અને સવાલ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પત્રના માધ્યમથી તમારા શીર્ષ નેતૃત્વને, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રીને, અમિતભાઈને, પ્રદેશ પ્રમુખને, હવે કોને પત્ર લખ્યા હોય મને ખબર નથી. પત્રમાં હું લખ્યું, કોને પત્ર લખ્યો, ક્યારે પત્ર લખ્યો, કોની પાસે લખાયો, કોની પાસે આંગળીયામાં કુરિયર કરાયું, આવી વાર્તાઓ કહેતા મિત્રોને મારે પૂછવું છે કે એ પત્રમાં શું લખ્યું હતું. એ તો કૌશિકભાઈને સવાલ પૂછો. એ પત્રમાં લખ્યું હતું કે અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ, આપણે સાંભળ્યું હતું પોલીસ વાળા રોડે ઉભા રહીને હપ્તા લે. આ તો પાણીદાર નેતા છે, પોલીસ વાળા પાસેથી 40 લાખના હપ્તા લે એવું ભાજપના કાર્યકર્તાએ કીધું. વીરજીભાઈ, માનની જેનીબેન અને પ્રતાપભાઈ સહિતના આગેવાનો, હવે આપની અનુમતિ હોય કૌશિકભાઈની રાહ જોવી છે. હજી આપણે કૌશિકભાઈની રાહ જોવી છે. 7:30 વાગ્યા છે અને 7:30 વાગે આ
જાહેર ચર્ચાના ચોરા ઉપરથી આ મુદ્દાઓ અંગે વીતેલા વર્ષોની અંદર અમરેલીની પ્રજાને જે યાતનાઓ ભોગવવી પડી, ચપટી વગાડીને અધિકારીઓને નચવનારા લોકો, ચપટી વગાડી અને ખોટી ફરિયાદ કરાવનારા લોકો, મારે અમરેલીની બજારમાં કેવું છે કે એક લંડનમાં બેઠેલો બરવાળા બાવળ, વડિયાના બરવાળા બાવળમાં ગૌશાળાની અંદર 15 લાખ દેનારો દીકરો ચપટી વગાડીને ભાઈએ તો ઓલો લંડનમાં બેઠો છે એની ઉપર આઈટી એક્ટની વડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. FRI ની નકલ મોકલાવી. ભાઈ આની ચપટીમાં તાકાત તો જોવો. ઔદ્યોગિક રીતે પછાત મારું અમરેલી ઊભું થવા માટે થઈને લથડિયા ખાતું સંઘર્ષ કરતું આગળ વધી રહ્યું છે. મારા જન્મ પહેલાની અમરેલીના આંગણે એક GIDC શરૂ થઈ હતી. GIDC ની અંદર 11 દેશમાં અમરેલીનું નામ રોશન થાય એવો ઉદ્યોગ ફૂલો ફાયલો, અને એ GIDC માં બીજા ઉદ્યોગો ફૂલે ફાલે. મારા અમરેલીના ભણેલા ગણેલા બેરોજગાર દીકરાઓ એને ઘર આંગણે રોજગાર મળે એવી અપેક્ષા હતી. એટલે હું 2 વર્ષ ચૂપ રહ્યો. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને ચપટી વગાડે ને આકાશ પાતાળ ચતા ઊંધા થઈ જાય એવી એની તાકાત છે. આ GIDC ને ધમધમતી કરવાની અપેક્ષા હતી, એની બદલે ભાઈએ ચપટી વગાડીને તો વર્ષોથી જે લાઠી રોડ ફાટકે થઈને GIDC માં પ્રવેશ થતો હતો એ GIDC નો દરવાજો બંધ થઈ ગયો કે નહીં? અમરેલીના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ રજૂઆત કરવા ગયા કે ભાઈ કદાચ ને આ જમીન કોઈની ખાનગી હોય, વિવાદિત હોય, તમે રાજ્ય સરકાર છો, રાજ્ય સરકારનું અભિન્ન અંગ છો, નગરપાલિકા તમારી છે, તાલુકા જિલ્લા પંચાયત તમારી છે, આ ખાનગી જમીન હોય ને તો એ સંપાદન કરાવી લ્યો. અને ઔદ્યોગિક રીતે ઊભું થવા મથતું અમરેલી છે ને એના ઉદ્યોગોને બળ મળે એટલે આ જમીન સંપાદન કરાવી લ્યો. જમીન સંપાદન ન થઈ. જે લોકો આ રસ્તો બંધ થતો હતો અને એ ખોલાવવા માટે રજૂઆત કરવા ભેગા થયા ને, ગામના અગ્રગણ્ય 10 કરતા વધુ ઉદ્યોગપતિઓની ઉપર ફરિયાદ થઈ કે નહીં ભાઈ? ઘણી બધી વાત થઈ શકે, મારે જાજી વાત નથી કરવી. જાહેર જીવનનો કાર્યકર્તા છું, અમરેલીએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. તમે ખંભે બેહાડીને એક કાર્યકર્તાને ગુજરાત અને દેશની રાજકારણમાં સત્તા ઉપર હોય, ક્યાંય ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે ક્યાંય પાર્ટીમાં સંગઠનના કાર્યકર્તા તરીકે આખા ભારત ભ્રમણનો અવસર પૂરો પાડ્યો છે. તમે અમને મોટા કરીને દેખાડ્યા. હવે મત માંગવાની બહુ ઈચ્છા નથી, પણ અમરેલીની જનતાનું, આ ગુજરાતનું મારા માથે ઋણ છે. જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમરેલીમાં 18 વરણ કોઈની સામે ક્યાંય ખોટી આંગળી ચીંધાય ને તો કહીને જાઉં છું, બાપ કદાચ અમે હારી ગયા હશું પણ મરી નથી ગયા, અમે જીવીએ છીએ હો બાપ, હું જાતા નહીં. આટલું જ મારે કહેવું છે. અને એક પીડિત દીકરી, એક કુંવારી દીકરી, એક ગામડાની દીકરી, 7-8-10 હજારના પગારમાં ખાનગી ઓફિસે નોકરી કરતી દીકરી, એક નિર્દોષ દીકરીને તમારી સત્તાની સાઠ મારીમાં તમે ભોગ બનાવવાનું પાપ કર્યું ને, એને આ અમરેલી અને ગુજરાત માફ નહીં કરે એટલું ચોક્કસ કહીને જાઓ. આ અમરેલી છે બાપ. આ અમરેલીના આંગણે આપે જે સત્તાની એડીએ, સત્તાના અહંકારથી, સત્તાની સામાન્ય દીકરીના સ્વાભિમાનને કચડવાનું પાપ કર્યું છે ને, એનો જવાબ માંગવા, પીડિત પાયલને ન્યાય અપાવવા સામાજિક મોરચો હોય, રાજકીય મોરચો હોય કે કાયદાકીય મોરચો, અમે બધાય કાર્યકર્તાઓ વૈચારિક રીતે કોંગ્રેસ પક્ષના સાથીઓ છીએ, આગેવાનો છીએ. પણ અમે નિર્ણય કર્યો છે, આ મંચ ઉપરથી કોંગ્રેસનો કંઈ બોલવાના નથી.
આ મંચ એ જનતાનો મંચ છે અને આવતીકાલે સવારે 10 વાગે આજ જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં એક પીડિત પાયલને ન્યાય અપાવવા માટે થઈને નારી સ્વાભિમાન આંદોલનની અમે શરૂઆત કરવાના છીએ. કૌશિકભાઈ, અપેક્ષા હતી કે તમે આવશો, પણ અમારી અમરેલીની જનતા અને ગુજરાતની આશા ઠગારી નીવડી છે. અમરેલીના લોકોને એમ હતું કે અમે નેતા ચૂંટીને મોકલા છે. આજ અમરેલીના લોકોને એ વાતનો અહેસાસ થયો કે આ તો, ફરી વખત મારે શબ્દોનો ઉલ્લેખ નથી કરવો, આ નપાવટ લોકોના હાથમાં રાજ આપ્યું હોય એવું આજ ગુજરાતના લોકોને અહેસાસ થઈ રહ્યો છે. ખબરદાર, આ ગુજરાત એ ગાંધીના સંસ્કારથી ચાલશે, આ ગુજરાત એ સરદારના સ્વાભિમાનથી ચાલશે, આ ગુજરાત એ બાબા સાહેબના સંવિધાનથી ચાલશે. અને ક્યાંય સત્તાના જોડે તમે સંવિધાનને કચડવાનું પાપ કર્યું, કાયદાને તોડી મરોડી અને તમારી આંગળીએ નાચતા કાયદાથી રક્ષણ કરવાની જવાબદારી હતી એવા કે કાયદાના રક્ષકો જો ભક્ષક બની અને એક દીકરી એની આબરૂનું નીલામ કરશે ને, તો અમે આ લડાઈ આવતીકાલે સવારે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં શરૂઆત કરીએ છીએ. અને કૌશિકભાઈ, સત્તાનો બહુ અહંકાર હોય અને લડવાની તેવડ હોય તો આ ચર્ચાનો ચોરો હતો ને હવે કહીને જાઉં છું. અમરેલીના લોકો પરેશ ધાનાણીને ઓળખે છે. આ સફેદ બુસ્કોટ પહેરતા ને ઈન મારતા તો તમે શીખવાડ્યું, બાકી બુસ્કોટને ગાંઠ મારવાનું અમે ભૂલી નથી ગયા. આ કહીને જાઉં. આમંત્રિત કરું માનની વીરજીભાઈ ઠુમરને કે વીરજીભાઈ આવો અને ટૂંકમાં આ મુદ્દાઓ ઉપર તમે અમરેલીની જનતા સમક્ષ રાજ્યના મીડિયા પ્રતિનિધિઓની સામે સત્યને ઉજાગર કરો. માનની વીરજીભાઈ ઠુમર. ખૂબ ખૂબ આભાર. સળંગ 2 કલાક થઈ ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ મહાત્મા મૂળદાસની આ અમરવેલીમાં રાજકમલ ચોકની અંદર વિવિધ સમાજના આગેવાનો, વિવિધ રાજકીય વિચારધારા ધરાવતા આગેવાનો પોતાનો આંચળો હેઠો ઉતારીને, નાત જાત ભાત ભૂલીને એક ગુજરાતની દીકરી, એક કુંવારી કન્યા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એ પીડિત પાયલને ન્યાય અપાવવા માટે જે પત્ર લખાણો હતો એ પત્ર અસલી છે કે નકલી એના લેખાજોખા કરવા માટે, એ પત્રમાં સહી કરી છે એ અસલી કે નકલી એના જાહેરમાં લેખાજોખા કરવા માટે પત્રમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે આરોપ લગાવ્યા હતા એ સાચા છે કે ખોટા એના લેખાજોખા કરવા માટે અમે ગઈકાલે સવારે 10 વાગે માનની કૌશિકભાઈના જાહેર મંચ ઉપર આવવા વિનંતી કરી હતી. પણ અફસોસ, અમરેલી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ આજે ખોવાણા છે. ત્યારે મને લાગે છે કે પત્ર લખનારા પણ સાચા છે, પત્ર પણ સાચો છે અને પત્રની અંદર જે આરોપો લગાવ્યા એ પણ સાચા છે. ખેર, જાહેર જીવનના કાર્યકર્તા તરીકે કૌશિકભાઈ જ્યારે ઈચ્છે ને ત્યારે આ ખુલ્લો મંચ આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે એની રાહ જોહે. પણ આપને સૌને વિનંતી કરું છું કે આપણે આખા અમરેલીના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનો એક અપેક્ષાએ બેઠા હતા કે આજ દૂધને દૂધ, પાણીનું પાણી થાય. કમનસીબે જેની આંગળીએ આખું અમરેલી નાચે છે એવા લોટકા ધારાસભ્ય, રાજ્યના નાયબ મુખ્ય દંડક, અમરેલીના લોકો એને પાણીયાળા સમજતા હતા, અમરેલીના લોકો એને નેતા સમજતા હતા. આ ચર્ચાના ચોરાએ સાબિત કર્યું છે કે એ નેતા નથી, એ નેતા નથી, નપાવટ માણસ છે. જેણે પોતાના રાજકીય સાઠમારીમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈમાં ગામની એક ગરીબ નિર્દોષ દીકરીનો ભોગ લીધો છે, એનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે, એની અડધી રાતે
ઘરેથી ઉઠાડી અને પોલીસ પાસે પાટે હુવડાવીને પટ્ટા મરાવ્યા છે. આ પીડિત પાયલ એની કોઈ નાત જાત ભાત નથી. દીકરી હોય. હું તો ખાલી 2 દીકરીનો બાપ છું. મને બીક લાગી કે કદાચ મારી દીકરીઓને આમ કોઈ રાતે 12 વાગે ઉઠાડીને લઈ જાય. તમને પૂછું છું, ગુજરાતના લોકોને પૂછું છું કે તમારી ઘરે પણ દીકરીઓ હશે. શું કોઈ તમારી દીકરીને રાતે 12 વાગે અડધી રાતે ઉઠાડીને ધરપકડ કરીને લઈ જાય તો આ ગુજરાત એને માફ કરશે? શું થવા જઈ રહ્યું છે? એક દીકરી એને પાટે હુવડાવી પટ્ટા મારશે. એક કુંવારી દીકરી એનો જાહેરમાં વરઘોડો કાઢીને આબરૂનું નીલામ કરશે. એક શંકાસ્પદ આરોપી અશોક માંગરોળિયા ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તા છે. એના બાપાનું અવસાન થયું હતું. આપણી કાઠિયાવાડની પરંપરા છે કે ઘરે ખરખરો આવ્યો હોય ને તો હગાવાલા દરરોજ આવજા કરતા હોય. એના બાપનો ખરખરો કરવા સફેદ માંડવો નાખીને બેઠો હતો ને ત્યાંથી પોલીસ એનો કાટલો પકડાવીને લઈ ગઈ. એનો કાંઈ વાંધો નથી. તમે તમારા અંદરના જે કાંઈ હિસાબ કિતાબ કરવા હોય એ કરો. પણ આ અશોક માંગરોળિયા એ પોલીસની કસ્ટડીમાં હતા અને એના બાપનું પાણી ઢોળ હતું. એના પરિવારના આગેવાનોએ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિને કીધું કે ભાઈ તમારે કાયદેસર જે કાર્યવાહી કરવી હોય એ કરજો, પણ કાલે એના બાપનો દાડો છે. 2 કલાક એની વિધિ કરવા માટે થઈને પોલીસના જાપ્તામાં મંજૂરી અપાવો. અહંકારી નેતાએ મોઢે મોઢ કહી દીધું કે શક્ય નહીં બને. આ વાત અમારી પાસે આવી. અમારા લીગલ એડવાઇઝર પાયલબેન, પીડિત પાયલના વકીલ સંદીપભાઈ મારફત અમે કોર્ટની વિનંતી કરાવી હતી કે આ 4 પૈકીનો એક આરોપી છે ને એના બાપનું કાલ પાણી ઢોળ છે. ભલે પોલીસના જાપ્તામાં, પણ એને પાણી ઢોળ કરવાની વિધિ આપજો. નામદાર કોર્ટે બોર્ડ ઉપર મૌખિક અશોક માંગરોળિયાને એના બાપનું અવસાન થયું હતું, પાણી ઢોળ કરવા માટે મંજૂરી આપીને છતાં અહંકારી નેતાઓની ચપટીએ નાચતા અમુક પોલીસ વાળાઓએ એના બાપનો દાડો ન કરવા દીધો. એના બાપનો દાડો નથી. આ ગુજરાતે એના 70 વર્ષમાં ક્યારેય નથી જોયું કે કોઈ દીકરીની અડધી રાતે ધરપકડ થાય. આ ગુજરાતે ક્યારેય નથી જોયું કે કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાય. આ ગુજરાતે ક્યારેય નથી જોયું કે એક નિર્દોષ દીકરીને પાઠ પકડાવીને એને પટ્ટે મરાય. હે મુખ્યમંત્રી, માનની દાદા, તમે વારંવાર કહો છો કે હું સંવેદનશીલ છું અને મારી સરકાર સંવેદનશીલ. આ 10 દીના દાડા વધી ગયા. હે દાદા, શું તમારી સંવેદના મરી પરવારી છે? મારે તમને વિનંતી કરવી કે આ તમારા રાજમાં એક ગુજરાતના ગામડાની નિર્દોષ કુંવારી દીકરીનો જાહેરમાં વરઘોડો પણ નીકળ્યો છે. તમારા રાજમાં એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પોલીસે પટ્ટે મારી છે. તમારી પોલીસે એક બિચારી નિર્દોષ દીકરી એને રાતે 12 વાગે ઘરેથી ઉઠાડીને 17 કલાક સુધી બિનઅધિકૃત રીતે ગોંધી રાખી છે. અરે દાદા, શરમ કરો કે તમારા રાજમાં કોઈ વ્યક્તિ એના બાપનું દાડો કરવા માટે કમલમની કાર્યાલયે મંજૂરી લેવી પડે એવી સ્થિતિ પેદા થઈ છે. આમાંથી ગુજરાતને મુક્ત કરો. માનનીય મુખ્યમંત્રી શ્રીને મારી વિનંતી છે કે જે કોઈ આ બનાવમાં જવાબદાર લોકો હોય ને એને આકરામાં આકરી સજા કરો. મારું અમરેલી છે ને, એને આગેવાની લીધી છે. આ લડાઈ કોઈ ખાખી વર્દી સામે નથી. ખાખી તો આપણને ગર્વ થાય બાપ. એને પ્રજાના રક્ષક તરીકે રોલ ભજવવાનો હોય અને
કાયદાની મર્યાદામાં કામ કરનારા લોકોને અમે બળ પણ પૂરું પાડ્યું છે. આ અમરેલીની પ્રજા છે જેણે સુરક્ષાનો અહેસાસ કરાવ્યો ને એવા અધિકારીઓના અમે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને જાહેરમાં સન્માન પણ કર્યા છે. પણ ખબરદાર, કોઈ ખાકી વર્દી વાળાના મનમાં ફાંકો હોય કે અમે નેતાઓની આંગળીએ નાચી અને ગમે એને અડધી રાતે જેલમાં પૂરી દેવું, તો આ રાજકમલ ચોકમાંથી કહું છું, અમે હારી ગયા છીએ, મરી નહીં. જીવનના છેલ્લા શ્વાસ સુધી ન્યાય માટે લડશું અને લડશું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્યમેવ જયતે આવતીકાલે સવારે અમરેલીના આંગણેથી નવા મહાભારતનું મંડાણ થવાનું છે. મહાભારત એનું સાક્ષી છે સાહેબ. એક અબળાની હસ્તિનાપુરના દરબારમાં આબરૂ લૂંટાતી હતી ને, ત્યારે રોકવા માટે સક્ષમ એવા ગુરુ દ્રોણ હોય કે ભીષ્મ પિતામહ જ્ઞાની હતા, શક્તિશાળી હતા, વડીલ હતા. એને કહી દીધું હોત ને કૌરવોને કે રોક જાઓ, તો મહાભારતને રોકી શકાયું હોત. પણ એ દરબારમાં જાણે અબરાની આબરૂ લૂંટાતી હતી અને ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ જેવા શ્રેષ્ઠ લોકો મૌન રહ્યા ને બાપ, એની સજા એને યુદ્ધમાં છલથી વિંધાવવું પડ્યું હતું. હે દાદા, અમરેલી તમને વિનંતી કરે છે, મારું ગુજરાત તમને વિનંતી કરે છે કે તમારી સરકાર સંવેદનશીલ હોય, તમારામાં એક કોઈ સંવેદના બચી હોય તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ દીકરી ઉપર અત્યાચાર કરનારા લોકો છે ને, એને પટ્ટા મારનારા લોકો છે ને, એના કાયમી પટ્ટા છીનવી લેજો. અને રખેને ચૂક થઈને તો આખું ગુજરાત 18 વર્ણને વિનંતી કરું છું કે જેના ઘરમાં દીકરીઓ ઉછળતી હોય ને એને બધાને મારી બે હાથ જોડીને વિનંતી છે. આજે તમે ચૂપ રહ્યા ને તો કાલે આજ સત્તામાં બેઠેલા અહંકારી લોકો મારી તમારી દીકરીઓને પણ અડધી રાતે ઉઠાવી જતા વાર નહીં લાગે. દીકરીઓના ભવિષ્યને સલામત કરવા માટે, સુનિશ્ચિત કરવા માટે, એના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટે આ મંચ આવતીકાલે સવારે 10 વાગે સતત 24 કલાકના સળંગ ધરણા શરૂ થવાના છે. આ રાજકીય મંચ નથી, આ સામાજિક મંચ છે. અને હું આ મંચ ઉપરથી નાત જાત ભાતના વાડા છોડીને 18 વર્ણના લોકોને, 18 વર્ણના સામાજિક આગેવાનોને, બધી જ રાજકીય પાર્ટીના લોકોને નોતરું આપું છું. બાપ આવો, આપણે સૌ સાથે મળી એક ગુજરાતની દીકરીને ન્યાય અપાવીએ અને ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર કાયદાથી વિરુદ્ધ કોઈ હાથ નાખતા એના હાથ થરથર કાપે ને એવું એક્ઝામ્પલ સેટ કરીએ. મને વિશ્વાસ છે અમરેલીની જનતા ઉપર, ગુજરાતની જનતા ઉપર કે જરૂરથી પીડિત પાયલને ન્યાય મળશે, ગુજરાતની દીકરીને ન્યાય મળશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકાશે. આવી ઘટનાઓને રોકવા આપ સૌનો સહકાર મળે એવી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આપ સૌને વિનંતી કરું છું. અને કાલ સવારે 10 વાગે આ જ મંચ ઉપર નવા મહાભારતના મંડાણ થઈ રહ્યા છે. નારી સ્વાભિમાન આંદોલનનો પાયો નખાઈ રહ્યો છે, ત્યારે આખા ગુજરાતભરના બધા જ આગેવાનો, બધા જ સમાજ શ્રેષ્ઠીઓ, બધી જ રાજકીય પાર્ટીના લોકો જેનો અંતરાત્મા જાગે અને મનમાં એક ટકોય શરમ બચી હોય ને તો બાપ ખુલીને બહાર આવજો એટલી વિનંતી સાથે અહીંયા ઉપસ્થિત આખા ગુજરાતભરના મારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો હું હૃદયથી એક નિર્દોષ દીકરીને જેલમાંથી બહાર કાઢવામાં ખૂબ અગ્રેસર રોલ ભજવો છે. કેટલી રાજકીય પાર્ટીઓએ, કેટલાય સામાજિક આગેવાનોએ દીકરી માટે ખુલીને લડાઈમાં સમર્થન આપ્યું, ત્યારે એક નિર્દોષ દીકરી જામીન ઉપર બહાર આવી છે. હવે એને ન્યાય માટેની લડાઈમાં પણ આપણે ચાલો સૌ સાથે મળી, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, 18 વર્ણને વિનંતી કરું છું, બધા જ સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે આવો એક દીકરીના ભવિષ્યની સલામતી માટે, એક નારી સ્વાભિમાનના રક્ષણ માટે, નારી સ્વાભિમાન આંદોલનને સમર્થન કરીએ. જય હિન્દ,